હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. જો આ છે સુકાઈ ગયેલો લીમડો અને આ હતું આદુ. મેં બ્લોગ લેવાનું થોડુંક મોડું ચાલુ કર્યું છે. મમ્મી મિક્સરમાં દરી નાખ્યું છે સુકાઈ ગયેલું આદુ. અને આપણે શું કરવાનું છે એ આપણને મમ્મી કહે સુકાઈ ગયેલા આદુને. મમ્મી શું કરવાનું છે? સામાં નાખીને પીવાનું. આદુ મળે ત્યારે આનો ઉપયોગ કરી લેવાનો. જો મિત્રો, તો મમ્મી એક સરસ મજાનો આઈડિયો આપ્યો છે આપણને. આદુ જ્યારે મોંઘું હોય અથવા આપણને મળતું ન હોય તો આદુને આપણે સૂકવી નાખવાનું, કટ કરીને 2-3 દિવસ તડકામાં, અને પછી એનો પાવડર બનાવી નાખવાનો. પછી આ પાવડર હોય એ આપણે ચામાં નાખીને આપણે આદુવાળી ચા સરસ મજાની પી હતી. તો આપણે એ રીતના કરવાનું. અને આ સુકાઈ ગયેલા લીમડાનું મમ્મી શું કરવાનું? સી મમ્મી કહે મમ્મી કહેશે ચૈતર મહિનામાં બધાને ફરજિયાત પીવાનો છે, એટલે એનાથી શું થાય મમ્મી? તાવ ન આવે એવું શરીરમાં સારું રહે. કડવાઈસ જાય ને આપણને પેટમાં રોગ ન થાય. કા મમ્મી? મમ્મીની વાત સાચી છે. કડવાની તો થોડીક આપણા પેટમાં જાવી જોઈએ. પણ મિત્રો, હું તો નથી પીતી ખરેખર, મને લીમડો ન ભાવે એટલે મમ્મી આદુ દરે છે પાછું. ને અહીંયા ઘંટી હોતે ચાલુ છે મારી. આજે લોટે પૂરો થઈ ગયો તો અહીંયા ભાખરીનો છે ડબ્બો, ઘઉંનો લોટ રોટલીનો દળાઈ ગયો છે. અને હવે સાનું બેન શું કરે છે એ જોઈ. સાનું, તું શું કરસ? સાનું આજે આ પર્સ કાઢી લીધું છે ને, આજ પર્સ લઈને જ ભણવા ગઈ હતી. કા સાનું? પર્સ લઈને ભણવા ગઈ હતી ને? હે, શું કરસ તું હવે? આમાં કેતો બધાયને. પૈસા? પૈસા છે એમાં? ક્યાં બતાય તો ખરી તાર પૈસા. ક્યાં દેખાય? એલા હા, સાનુબેનનું તો પર્સ આખું ભર્યું છે પૈસાનું. જોવા દે તો. ઓહો હો, સાનુબેન પાસે તો લાટ પૈસા છે. જો કોણ લઈ આવ્યું તું પૈસા આ બધાય? હે, તારા ડેડી લઈ આવ્યા હતા? હે, આમાં બધાને કેતો કેમ છો? હા, હાલો પૈસા લેવા એમ કે છે સાનું. સારું હાલો, બાય કહી દો. કેમ? હા, પૈસા લેવા આવશે. પછી મારા વિડીયો લાઈક કરજો કે. ઓકે મિત્રો, તો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.